નમસ્તે. ઘણા બધા પ્રશ્નો મારી અંદર બધા લોકો પૂછી રહ્યા છે. હું બીમાર થયો છું એટલે હવે તો ઓલમોસ્ટ રિકવર થઈ ગયો છું, પણ છતાંય રહ્યા છે. તો એના પર ડિટેલમાં થોડુંક બોલવું પડે એમ છે. બોલ્યા વગર ચાલે એમ નથી, એટલે બોલું છું. એમાં મેં જીમ જાય છે, જીમ નથી જતો છતાંય બોલું છું, કેમ કે બોલવું જ પડે એમ છે. હવે પહેલું કે હું કેમ પૈસાવાળો નથી થતો, કેમ મારી જોડે આટલા બિઝનેસ આઈડિયા છે છતાંય મને બધા યાદ કરે છે. એ બધાને નમસ્કાર, થેન્ક યુ, મને યાદ કર્યા તમે, મને સાંત્વના આપી મારા જીજાજી ગુજરી ગયા ત્યારે. પણ કેમ મને યાદ કરે છે તમે, એનું કારણ અને હું કેમ નથી થતો, કેમ કે મારી કુંડલીની જાગૃત થઈ ગઈ છે અને હું પ્રકૃતિ જોડે સંલગ્ન થઈ ગયો છું. આગળનો જે ભાગ છે ને, આગળના જે ચક્રો છે ને, એ પુરુષ છે અને પાછળનો જે ભાગના ચક્રો છે ને, એ પ્રકૃતિ છે. એટલે પુરુષ અને પ્રકૃતિ એ બે જોડે છે. એ સાંખ્ય દર્શનમાં પુરુષ અને પ્રકૃતિની જે વાત થઈ છે ને, એ આપણા શરીરની જ વાત છે. આગળનો ભાગ એ પુરુષ છે અને પાછળનો ભાગ એ પ્રકૃતિ છે. એટલે જે પણ સંન્યાસી પૈસાવાળા છે ને, એનો પુરુષ જાગૃત થયેલો છે, પણ પ્રકૃતિ જાગૃત નથી થયેલી. એટલે એમને પાછળની કુંડલીની એટલે પાછળનો ભાગ, આગળના એટલે ચક્રો. એવું બેઝિકલી સમજવાનું કે મારા ચક્રો જાગૃત છે પણ મારી કુંડલીની જાગૃત નથી, એવું સમજવું. એટલે જે બી સંન્યાસીઓ જાગૃત આગળના છે એ નવનિધિ, અષ્ટસિદ્ધિ નવનિધિ. અષ્ટસિદ્ધિ એટલે 8 સુધી, અહીંયા સુધી આવે, પછી અહીંયાથી તો સીધું એને અહીંયા જ આવવાનું છે પાછું, અહીંયા અટકવાનું નથી. અહીંયાથી સીધું અહીંયા જવાશે. નિધિ એટલે ખજાનો. એટલે એ ખજાનો છે એમની જોડે જ્ઞાનનો, એટલે જ્ઞાન બહુ જ આપશે. એટલે જેમ કે શ્રી છે, સદગુરુ છે, કે ઓશો છે, કે બીજા ઘણા બધા છે જે જ્ઞાન આપે છે. મહેશ યોગી છે, કે જે ઓટોબાયોગ્રાફી ઓફ યોગી છે, કે પછી નામનું નામ હું ભૂલી ગયો, નામ યાદ આવશે એટલે કહીશ. તો એ બધાને નવનિધિ છે જાગૃત, એટલે એ લોકો જ્ઞાનને પ્રસાર કરે છે, પણ અષ્ટસિદ્ધિ નથી એટલે એમનામાં અષ્ટસિદ્ધિ છે પણ નવનિધિ નથી, એટલે એ લોકો એ રીતે પૈસો કમાવવો પડે છે. મારે બંને જાગૃત છે, એટલે મારે પૈસાની જરૂર નથી પડતી અને એની માટે મારા પપ્પા જ જવાબદાર છે. મારા પપ્પાએ જ એમની એનર્જી ટ્રાન્સફોર્મ કરી છે. એમ એ બી પોતાની જિંદગીમાં એમની કેપેસિટી પ્રમાણે કમાયા જ નથી અને હું તો એમાંથી સાવ ડલ થઈ ગયો છું, કેમ કે મને બે જણની કુંડલીની પ્રાપ્તિ, એમની ને એમના ગુરુની, બંનેની. એટલે તમે જો એના માટે પ્રયત્ન કરતા હો તો છોડી દો, કેમ કે એ મેળ નહીં ખાય. હું કદાચ આવીશ ને તો તમારું બી બગાડીશ એવું થશે, કેમ કે મારા લેખે નસીબમાં જ નથી. એટલે જરૂરિયાત પૂરતું છે કે મારે હું રહેવા કરવાનું ને મારું ચાલુ જાય એના માટે તો દાન હું માંગીશ, ભીખ માંગીશ, એટલે ભિક્ષા માંગીશ સારા શબ્દોમાં કહીએ તો. તે તો હું માંગીશ જ્યારે જરૂર પડશે ત્યારે. એ પણ વ્યવસ્થા મારી તૈયારી છે જ, પણ અત્યારે મમ્મી પપ્પા કમાય છે ને પપ્પા લાવે છે, એટલે કોઈ જરૂર પડતી નથી. પણ જ્યારે ભવિષ્યમાં એવી જરૂર પડી કે મારે ભિક્ષા માંગીને ખાવું પડ્યું, તો હું સોસાયટીમાં હું કોઈકની જોડેથી માંગીને ખાઈશ. આ મેં સોક્રેટિસે કીધેલું છે કે 1 ધાબળા અને 2 ટંકના ખાવા સિવાય વધારે માંગવામાં આવે તો યુદ્ધ થાય. મારે યુદ્ધ જોઈતું નથી. હું બુદ્ધમાં માનું છું અને બુદ્ધ પણ યુદ્ધ વગર ચાલે નહીં. ટુ ફાઇન્ડ ધ પીસ યુ નીડ અ વોર, એવું છે. એટલે યુદ્ધ વગર બુદ્ધ નથી, એટલે ચાલ્યા કરે. તમે કુંડલીની જાગૃત થાય પછી બી તમે આક્રમક થઈ જ જાઓ છો. હું પોતે થઈ ગયો હતો, એટલે એ ચાલ્યા કરે. ચલો, હવે એક વસ્તુ એ થઈ કે હું પૈસાવાળો કેમ નથી થવાનો, કેમ કે મારી કુંડલીની અને ચક્રો બંને જાગૃત છે. જો મારા ફક્ત ચક્રો જ જાગૃત હોત ને તો હું 100% પૈસાવાળો થયો હોત, સંન્યાસીઓની જેમ, બીજા સંન્યાસીઓની જેમ. પણ હવે મારી બંને વસ્તુ જાગૃત છે એટલે એ શક્ય નથી. બીજો પ્રશ્ન હતો કે બીજો એક આઈડિયા હતો મારો કે દરેક ઘરમાં દરેક સોસાયટીમાં એક ઘર પ્રકૃતિનું હોય. જેમ મેં આ સોસાયટીમાં કીધું, મેં આ ઘર તોડી નાખ્યો છે, જેમ કે મારા કાકાએ જ બનાવ્યું છે અને બહુ જ સરસ બનાવ્યું છે. આમ જોતા કે સોસાયટીમાં મોટા મોટા રૂમ અને મોટી જાડી દિવાલો કોઈ ઘરમાં નથી જેવી અમારા ઘરમાં બનાવી છે કાકાએ. બટ બંગિમ મંડે એમનું નામ છે, આર્કિટેક્ટ છે. તો
પણ કોઈ એક ઘર પ્રકૃતિનું હોય જ્યાં બેસીને લોકો શાંતિથી મૌન પાળી શકે, વિપસના કરે, શ્વાસ લે, શ્વાસ ઊંડા લે ને કાઢે, એવું એક ઘર હોય દરેક સોસાયટીમાં તો કેટલું સરસ. દરેક બાળક જે જન્મે એ પ્રકૃતિથી નજીક જાય, ત્યાં જઈને બેસે, એના દાદા દાદી કે એના મમ્મી પપ્પા લઈ જઈને બેસે, ત્યાં પશુ પક્ષીને જુએ, એને ગમે, પશુ પક્ષીઓને ઘર મળી રહે, ત્યાં લોકો રહે, ત્યાં લોકો ચણ રસ્તા પર નાખે છે, એના બદલે એ જગ્યામાં જ કંઈક ખાવાનું આપણે ચબૂતરો આજુબાજુ ઊભો બનાવેલો હોય નાનકડો, તો એમાં જ બધા નાખે, પાણીના ઓલા કુંડા હોય એમાં પાણી મૂકેલું હોય તો પાણી પીવે. તો આવું વ્યવસ્થા હોય તો એક ઘર પ્રકૃતિનું હોય તો કેટલું સારું રહે. અને એ સરકાર જ ખરીદે, સરકાર ખરીદે અને સોસાયટીવાળા એને મેન્ટેન કરે. આવું વ્યવસ્થા કરીએ દરેક સોસાયટીમાં એક ઘર પ્રકૃતિનું, તો આપણે પુરુષ અને પ્રકૃતિ સાંખ્ય દર્શન એ આપણે સમર્થ કરી શકીએ વગર બીજું એની ડિટેલ વિશે વાંચ્યા ને વગર. મેં બી બહુ વાંચ્યું નથી સાંખ્ય દર્શનમાં. પુરુષ અને પ્રકૃતિ બંનેનું સમન્વય આવી રીતના થઈ શકે. જેમને ઘણા ઘર નથી ખાલી પડી રહ્યા હોતા, કશું નથી હોતું, એ લોકો સરકાર ખરીદી લે ને એને તોડીને એમાં છોડ વાવે, વૃક્ષ વાવે અને ઉગાડે. હવે ધારો કે જેમ ભગવદ્ ગીતામાં એવું કીધેલું છે કૃષ્ણએ કે હું વૃક્ષોમાં પીપળો છું, તો આપણે રામને વડ લઈએ, તો વડ ઉગાડવું હોય તો વડ બી ઉગાડાય. એવું બી કરી શકાય ને. રામ એક વડ છે, વડ છે એટલે WORD બી છે, એક વડ છે રમ, રમ 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 રમ. કૃષ્ણનો એવો કોઈ છે નહીં એવો વડ, એટલે પીપળો છે, ક્યાંય બી ફૂટી નીકળે. કૃષ્ણનું એવું જ છે, એની લીલા ક્યાંય બી થઈ શકે. એટલે આપણે આ રીતે કરીએ, દુનિયામાં ક્યાંય બી કરી શકાય. એવું નથી કે ખાલી ભારતમાં જ, પણ દુનિયામાં ક્યાંય બી. હવે કદાચ ક્રાઇસ્ટે બી એવું કશું કીધું નથી કે હું ક્રાઇસ્ટ માટે બી આપણે એક ઝાડ છે જ, એમનું હવે નામ મને નથી ખબર, મારા ઘરમાં ઉગેલું છે પડ્યું, તો એ બી ઉગાડી શકે એ લોકો ફોરેન કન્ટ્રીમાં. અને મુસ્લિમો માટે તો એવું કીધેલું જ છે એમના કુરાનમાં કે ગ્રીન રંગ મારો ફેવરિટ રંગ છે, અલ્લાહનો ફેવરિટ રંગ છે. એટલે તો એ લોકો પણ ઉગાડી શકે એમની સોસાયટીમાં એક ઘર પ્રકૃતિના નામ. ભારતમાં કે દુનિયામાં ક્યાંય પણ મુસ્લિમ સોસાયટીઝ હોય, જ્યાં બી હોય, જ્યાં સોસાયટીઝ હોય, ફ્લેટ્સ હોય તો અઘરું છે, પણ જ્યાં ટેનામેન્ટ હોય, બંગલોઝ હોય, ત્યાં પોસિબલ છે. તો એક ઘર પ્રકૃતિનું નામ કરી શકાય. મારી અંદર જે ધ્રુજારી ચાલુ છે ને અત્યારે જે વેપારી લોકો છે ને એની જ છે કે તું પૈસાવાળો થા, અમારી વચ્ચે આવો, તું બિઝનેસ કરતા શીખવાડ. પણ હું નહીં જ શીખવાડ્યું છે. એટલે હું જાણું છું એ બધું મેં લખેલું છે ને એ બધું મેં વહેંચી જ દીધું છે, આપી દીધું છે પસ્તીમાં. એમાંથી તમે વાંચીને જે જાણી શકશો એ જાણી શકશો. બીએન દસ્તુર જોડેથી શીખ્યો છું, અચલ રંગસ્વામી જોડેથી શીખ્યો છું ને રમા મુંદ્રા જોડેથી શીખ્યો છું. એટલે એમની શીખવાડેલી બુક્સ એમની અવેલેબલ હોય, કે જે માનતા હોય એમને તમે પૂછશો તો એ બધું તમને મળી જ રહેશે. એનાથી વિશેષ હું વધારે કશું મારું વિચાર જે હોય છે એમાં હું મૂકેલા જ છે. જેમ કે સ્લો ડાઉન થવાની જરૂર છે, કમી જ્યાદા છે, થોડામાં જ ઘણું છે, એવી લાઈફસ્ટાઈલ તમે અપનાવો તો ઘણું બધું શાંતિ થઈ જ જાય એમ છે. પણ જોઈએ હવે શું થાય છે. અને બીજું રહ્યું કે મારા લગ્નના વિશે, તો મારે લગ્ન એની જોડે કરવા પડે કે જે સાવ સાદી જિંદગી જીવવા માંગતું હોય, સામાન્ય જિંદગી જીવવા માંગતું હોય. હું ના કમાતો હોઉં તોય ચાલે, એ પોતે કમાવા જાય બહાર, એવું જોઈતું હોય. મારે બાળકો નથી ઈચ્છતો. એટલે આ બધા કન્ડિશન જે છે ને એના કારણે હું લગ્ન પણ નથી કરવા ઈચ્છતો. આ બીજો એક પ્રશ્ન હતો જે મારી અંદર ચાલ્યા કરતો હતો. એટલે આ બધી વસ્તુઓ ભેગી થઈ છે ને એટલે મારા શરીરમાં ધ્રુજારી થઈ છે. ગુસ્સો બીજું કે મારા જીજાજી ગુજરી ગયા, એનો વેલ કરીને એક મૂવી આવી હતી, એને રિસેમ્બલન્સ એમની જોડે કરવામાં આવ્યું હતું. અને મેં એક વિડીયોમાં બોલ્યો હતો કે આપણે જે માગા કરવું છે, મેક અમેરિકા ગ્રેટ અગેન, એના માટે વેલ જેવો શેપ છે અમેરિકાનો, તો આપણે એના ચક્રો જાગૃત કરીએ. એના કારણે પ્રત્યેકભાઈના ચક્રો જાગૃત થયા હતા. અને એ વસ્તુના કારણે એ મારાથી કનેક્ટ થયા. અને કંઈ ને કઈ રીતે મને એટલી ખબર છે કે જ્યારે બી ચક્રો જાગૃત થાય ને, ચક્રો કે એટલે કુંડલીની જાગૃત થઈ હશે મોટા ભાગે, કે ચક્રો જાગૃત થાય છે, એ તો હવે એમને જ ખબર, મને નથી ખબર.
કુંડલીની કે ચક્ર બેમાંથી એક જાગૃત થયા હશે. તો છે ને ઘણીવાર તમે બહુ જ કન્ફ્યુઝ અને ટ્રોમામાં હો ને કોઈ પ્રકારના, તો આ સુસાઇડના વિચારો આવે, એના કારણે કદાચ એમણે સુસાઇડ કર્યું હશે એવું મને લાગે છે. એટલે એ ચક્રો જાગૃત થયા છે. એટલે આમાં કેવું છે કે એવું નથી કે સ્પર્શથી જ કુંડલીની જાગૃત થાય. મારે બીજી વાર જે જાગૃત થઈ, પહેલી વાર જાગૃત થઈ પપ્પાના કારણે થઈ, એ સ્પર્શના કારણે થઈ. બીજી વાર જાગૃત થઈ માના કારણે થઈ. પહેલી વારની જાગૃત કરી એના કારણે મારા પપ્પાનો એક પગ હજી બી પેલું નહોતું, રાવણે શનિનો એક પગ તોડી નાખ્યો હતો, એના જેવું પપ્પાને હજી બી થયેલું છે. એ એમને રહેશે જ, કેમ કે એમણે કોરોના વખતે મારી જોડે કનેક્ટેડ હતા અને કામ થતું હતું. એ તમે જુઓ તો એ સ્ટોરી, આ બીજું મૂવી આવ્યું, તમને કહું કયું મૂવી, રેડ 2, એમાં ટકલો એક એક્ટર છે જે પલ્સની એડવર્ટાઇઝમાં આવે છે, મારા પપ્પાને પણ બહુ ગમે છે એ. અને આ જોની LLBમાં જે કોર્ટનો મેજિસ્ટ્રેટ ઓલો શું કહેવાય કોર્ટનો જજ હોય છે એ, અને હું બંને જેલમાં જઈએ છીએ. એટલે એ કોરોના વખતે પપ્પા મારી જોડે કનેક્ટેડ હતા. પછી પહેલી વાર એના પછી હું જ્યારે આઈસ્મિકમાં કામ કરતો હતો ત્યારે મારી જોડે કનેક્ટેડ હતા. પણ આ વખતે જે મેં લખ્યું એમાં હું ટોટલી પોતે જ હતો હું. એટલે એટલી શાંતિ હતી. એટલે પહેલું જે તામસિક હતું પપ્પાનું, પછી રાજસિક આવ્યું માનું, અને પછી જે હતું એ સાત્વિક હતું. સાત્વિક એટલે એમાં મજાક મસ્તી હોય, કંઈક આડું અવડું લખેલું હોય, પણ સાત્વિક હતું ટોટલ. એટલે મને કોઈ ઈજા નથી થઈ. એટલે જો તમે સાત્વિક શબ્દો વાપરો કે સાત્વિક જીવન જીવો કે સાત્વિક શબ્દો, આ NLP એ જ હતું, દિમાગનું હતું, પણ એ સાત્વિક રાખશો તો તમને ઈજાઓ ઓછી થશે, તમે ગાળો ઓછી બોલો. કેમ જે તખ્તામાં જ કે જે વર્ગમાં ગાળો વધારે બોલાતી હોય છે, એલ્ફેલ જેમ બોલાતું હોય છે, ત્યાં રોગ વધારે હોય છે, કેમ કે શબ્દોનું આપણા પર અસર હોય છે. એટલે જો તમે ગાળાગાળી ઓછી કરો, ઓછું ખરાબ શબ્દો વાપરો કે ફાઉલ લેંગ્વેજ ઓછી યુઝ કરો તો તમને તકલીફો ઓછી પડશે. મેં જ્યારે પહેલું હતું તામસિકવાળું કોરોના ટાઈમે, તો એ મને સખત હેરાન કર્યું હતું, મને માંડ મટ્યું હતું, કેમ કે તામસિક હતું. પછી રાજસિક આવ્યું તો એમાં થોડું ઘણું હતું ફાઉલ લેંગ્વેજ, પણ બહુ નહીં. તો તેના કારણે મારી નાડી બહુ ફાસ્ટલી ફાટી હતી. એટલે એ કઈ કહેવાય કહું તમને, એ સિદ્ધિ હતી. એ સિદ્ધિ મારી જાગૃત થઈ હતી. પછી આ વખતે જે થઈ એ રિદ્ધિ જાગૃત થઈ. એટલે એ મારી જોડે ખજાનો આવ્યો, એક આ ખજાનો હતો. એટલે આ 3 ફેઝમાંથી હું પસાર થઈ ગયો છું. એટલે અત્યારે મેં વ્હાઇટ રંગના કપડાં પણ પહેર્યા છે કે જેથી હું મારા પર કોઈ રિફ્લેક્શન ના આવે, કેમ કે વ્હાઇટ રંગ બધા જ કિરણોને પાછા ફેંકે, જ્યારે બ્લેક બધા ઓબ્ઝર્વ કરે. આવું ભણવામાં આવતું હતું નાના હતા ત્યારે. તો મેં વ્હાઇટ રંગ એટલે ધારણ કર્યો છે. થોડો વખત જશે કદાચ, થોડો ટાઈમ પછી ભગવો ધારણ કરીશ કે કોઈ રંગ જ નથી, વ્હાઇટ પણ નહીં. એમ વ્હાઇટની પણ મારે જરૂર નથી, હું ભગવો જ ધારણ કરીશ, કોઈ રંગ છે જ નહીં. એટલે હું ઓલમોસ્ટ સિમિલર ટુ અઘોરી કે દિગંબર છું, કે પણ મારે સમાજમાં રહેવું પડે એટલે મારે ધારણ કરવો પડે. એટલે જોવું ક્યારે ધારણ કરીશ, જોઈએ હવે ક્યારે થાય છે. અત્યારે તો આ સફેદ રંગ છે એ રહેવાનો અને લાંબો સમય ચાલશે, પછી જોઈએ પછી શું થાય છે. એટલે એક વસ્તુ આ ક્લિયર થઈ ગઈ કે હું તમસ, રજસ ને સત પર પહોંચી ગયો છું. સત પર પહોંચીને હું રૂપિયા કમાવાનું વિચારું એ બહુ શક્ય નથી. સમાજે મને સાચવવો પડે. નહીં સાચવો તો હું ભિક્ષા માંગીશ, ભિક્ષામાંથી જે મળશે એ હું ખાઈશ, અને જે ચાલશે એ ચલાવીશ. સોસાયટી છે, સોસાયટીની બહાર છે, હું ભિક્ષા માંગીશ અને ભિક્ષાથી જે ચાલશે ટંગ એ ચલાવીશ. ચોખ્ખું એ મારી ગણતરી છે. મમ્મી પપ્પા છે ત્યાં સુધી, પપ્પા છે ત્યાં સુધી, પપ્પા કમાય છે ત્યાં સુધી, કોઈ સાચવી લેશે સીટ તો ચાલી જશે, બાકી માંગી લઈશ ભિક્ષા. એટલે 3 પ્રશ્ન કે હું પૈસાવાળો નથી થયો કેમ, તે કુંડલીની જાગૃત થઈ છે એટલે હું પૈસાવાળો નથી થવાનો. બંને ચક્ર અને કુંડલીની બંને જાગૃત છે એટલે હું પૈસાવાળો નથી થવાનો. બીજું લગ્નનું. ત્રીજું મેં કપડાં કેમ ધારણ કર્યા. બીજું એક ઘર પ્રકૃતિને નામ. બીજું કે પ્રતિકભાઈએ સુસાઇડ કેમ કર્યું, કેમ કે ઓલો વેલવાળો વિડીયો મૂકેલો એના કારણે એ લોકોની દુનિયામાં પણ ચક્રોને બધું હોય જ છે. એટલે ત્યાં એ મંત્રો બી કરતા જ હશે, એ બી નવરાત બેઠા હોતા હતા મોટા ભાગે.
એટલે એ પોતાની દુનિયા પ્રમાણેના ચેન્ટિંગ ને બધું કરતા જ હશે ત્યાંના અમેરિકન્સ. એટલે એ એમને એ પ્રમાણે એક વસ્તુ થયું કે એમના ગયા પછી મારા પપ્પાના પગના અંગૂઠાનો રોગ, અમારી તબિયત, મારી તબિયત, બધાની તબિયત સુધારો થયો. અત્યારે મમ્મીની થોડીક બગડી છે, બાકી બધાની તબિયત સુધરી ગઈ હતી. કુંતલની પણ સુધરી ગઈ હતી. હવે એ કેમ થયું એ સમજાતું નથી, કેમ કે મેં એની પહેલાં બી લખેલું જ કે કિંગ ફોર ટીમ, સેટન ફોર રાઇવલ. વિરાટ કોહલી માટે મને નેશનલ જીજાજી ડે પણ મેં રાખીને મૂકેલું. એટલે એ બધી વસ્તુઓ કામ કરતી હોય છે. આપણે એક આખી એક બોલ છીએ. બોલ નહીં, આમ તો હું તો ફ્લેટ જ માનું છું, અર્થ ઇઝ ફ્લેટ. પણ ધારો કે કોઈ બોલ માનતું હોય તો બોલ સમજો. તો એ ભેગું થયું છે ને, એના એનર્જી બધી જ કામ કરે છે. એવું નથી કે કોઈ એક જગ્યાએ જ એક પ્રદેશમાં જ કામ કરે. એટલે જે મેં વેલવાળું મૂકેલું ને એ અસર કરેલી જીજાજી પર એવું માનું છું. પણ એમણે આપઘાત નહોતો કરવા જેવો, એક વસ્તુ તો એ છે. પણ ચલો કંઈ વાંધો નહીં, જે થયું એ. અમે એમાંથી બહાર આવી ગયા છીએ, ધીમે ધીમે બહાર આવી રહ્યા છીએ. હું તો બહાર આવી ગયો છું, કેમ કે જે થવાનું હતું એ થઈ ગયું છે. હવે એના પર દુઃખ કરવાની કંઈ જરૂર નથી. થેન્ક યુ, તમે મને સાંભળ્યો. અને નમસ્તે. આ બધા જે વસ્તુઓ મારી અંદર પ્રશ્નો ઘણા વખતથી ચાલતા હતા અને મારે બોલવું જ પડે એવું હતું કે ના બોલું તો ના ચાલે એવું હતું. એ બધું વસ્તુઓ હું બોલી ચૂક્યો છું. આના સિવાયના કોઈ પ્રશ્નો ભેગા થશે વખતો પછી તો હું બોલી દઈશ. ઠીક છે? ઓકે. અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા અસ્વરદીન જાનકી માતા. એટલે એ અષ્ટસિદ્ધિ અને નવનિધિ, એટલે નવનિધિ છે ને એ પાછળ છે, નવનિધિ પાછળ છે, કેમ કે આખો ફરી અને અહીંયાથી આવે છે. અને અષ્ટસિદ્ધિ એટલે અહીંયા સુધી જ જાય છે. એટલે અષ્ટસિદ્ધિ જેની જોડે હોય એ બોલવામાં બહુ પાકા હોય અષ્ટસિદ્ધિ. પણ જેની જોડે નવનિધિ પણ છે એ હનુમાનજી પૈસાવાળા નહોતા. હનુમાનજીના મંદિરો બી નાના જ હોય છે અને બહુ પૈસાવાળા હોતા નથી. કષ્ટભંજન છે, પણ એ પોતે સ્વામિનારાયણ સંપ્રદાય ચલાવે છે, એટલે એ પૈસાવાળું છે. બાકી કોઈ મંદિર, હનુમાનજીના કોઈ મંદિર તમે પૈસાવાળા જોશો નહીં, બહુ ઓછા હશે, રેર હશે. એ બધા સામાન્ય ટકતાના જ હશે અને સામાન્ય રીતે જીવનારા જ મંદિરો હશે. સારું, ચલો, નમસ્તે. જય હનુમાન, જય માતાજી.